હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. બધા જ મારા વ્યુઅર્સને મારા તરફથી મેરી ક્રિસમસ. ક્રિસમસ છે એટલે આપણે એક પ્લમ કેક બનાવવાના છીએ. એને માટે શું શું ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ આવો હું તમને બતાવું છું. પ્લમ કેક બનાવવા માટે આપણે એક બાઉલ લઈ લીધું છે. એના અંદર આપણે આ ઓરેન્જ જ્યુસ એડ કરવાનું છે. આ બધા ડ્રાય ફ્રૂટ્સ અને નટ્સ મેં લીધા છે. આને હું નાના પીસીસ કરી નાખીશ, કાજુના અને બદામના અને ચેરીના. બાકી આ બધી વસ્તુ એમ જ આપણે સંતરાના જ્યુસની અંદર ભીંજાડીને રાખવાનું છે. કાજુ, બદામ, કિસમિસ, બેરી એ બધાને હું આની અંદર ભીંજાડીને રાખીશ. સંતરાના જ્યુસમાં મેં બધા નટ્સ અને ડ્રાયફ્રૂટ એડ કરી દીધા છે. આને આપણે ભીંજાડીને રાખશું. જો સમય ઓછો હોય તો 1 કલાક પલાળીને રાખશો તો પણ ચાલશે, અને જો તમારી પાસે સમય હોય તો એને આખી રાત પણ ભીંજાડીને રાખી શકો છો. જો સમય ઓછો હોય, અગર તમે 1 જ કલાક ભીંજાડીને રાખો તો એને પછી તમારે થોડીક ઉકાળવું જરૂરી છે, જેથી શું થશે કે ડ્રાયફ્રૂટ બધા કિસમિસને વગેરે ફૂલી જશે અને ડ્રાયફ્રૂટ થોડા સોફ્ટ થઈ જશે. હું આને વધારે વાર ભીંજાડીને રાખવાની છું કે જેથી એ સરસ રીતે ફૂલાઈ જાય. તમે જોઈ શકો છો હવે આ ગ્રેપ્સ, નટ્સ બધું બહુ ફૂલાઈ ગયું છે, કેમ કે મેં એને 24 કલાક થયા છે ભીંજાડીને રાખ્યું છે. એને તમે વધારે સમય પણ હજી રાખી શકો છો. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. આપણે આજે ક્રિસમસમાં બનતો કાળો કેક બનાવીએ છીએ, જે આપણા ભાષામાં એને કાળો કેક બોલે છે. તો આ પ્લમ કેક બ્લેક કલરનો કેમ બને છે, એના માટે આપણે શું કરવાનું છે એ હું તમને બતાવું છું. એક પેન મેં ગેસની ઉપર રાખી દીધું છે. એમાં હું આ 4 ચમચી સાકર એડ કરીશ. એને આપણે કેરેમલ કરવાનું છે. સાકરને બિલકુલ આપણે હલાવવાની નથી, એને ધીમે ધીમે ઓગળવા દેવાનું છે. હવે તમે જુઓ ધીમે ધીમે બધી સાકર ઓગળી ગઈ છે. સાકર ઓગળવા માટે એમાં થોડું પણ પાણી એડ નથી કરવાનું. હવે આની અંદર હું ગોળ એડ કરીશ. આ ગોળ મેં પોણી કટોરી ભરીને લીધો છે, એ પણ હું એની અંદર એડ કરું છું. ગોળ અને સાકર મેલ્ટ થઈ ગયો છે. એનો કલર ચેન્જ થાય, બ્લેક જેવો થઈ જાય ત્યાં સુધી આપણે એને પકાવીશું. ધીમે ધીમે ગોળનો કલર ડાર્ક થતો જાય છે. તમને થશે કે આટલો ગોળ આપણે બાળીએ તો કડવું લાગશે, પણ હા, આ કેક થોડો કડવો જ હોય છે ટેસ્ટમાં, એટલે એને આ પ્રોસેસ કરવી બહુ જરૂરી છે. ગોળનો કલર ડાર્ક થઈ ગયો છે. હવે હું ગેસને બંધ કરીશ અને આને થોડું ઠંડુ થવા દઈશું. હવે આ કેરેમલ થોડું ઠંડુ થઈ ગયું છે અને જામી પણ ગયું છે. તો આપણે હવે એની અંદર થોડું ગરમ પાણી એડ કરશું, કેમ કે એના છાંટા ઉડી શકે છે, એટલે એને થોડું ઠંડુ કર્યા પછી જ એમાં પાણી નાખવું, નહીં તો આપણને છાંટા ઉડી શકે છે અને દાજી જઈએ. તો હવે એમાં થોડું થોડું પાણી એડ કરીશ. અડધી વાટકી જેટલું પાણી એમાં નાખવાનું છે આપણે. આ ઠંડુ થઈ ગયું છે એટલે કોઈ પણ જાતના હવે છાંટા ઉડશે નહીં. ઠંડુ કરવું બહુ જ જરૂરી છે ગોળની ચાસણીને. ગેસ ચાલુ કરી દીધો છે, જેથી જે જામી ગયેલો ગોળ છે એ પાછો ઓગળવા લાગશે. જુઓ છો તમે, ધીમે ધીમે ગોળ અને સાકર ઓગળી રહી છે પાછી. અને આપણે એક જાડીવાળી થોડીક ચાસણી બનાવવાની છે. આજે પ્રોસેસ કરી એ કલર માટે આપણે કરી છે. ગોળમાંથી બનાવેલું આ કેરેમલ હવે ચાસણીના રૂપમાં આવી ગયું છે. તો હવે હું ગેસને બંધ કરીશ અને આને એક બાઉલમાં હું કાઢી લઈશ. કેરેમલને હું એક બાઉલમાં કાઢી રહી છું. આ કેકને આપણે એક વાસણમાં બનાવવાના છે, એને ઓવનમાં નથી બનાવવાના. તો એક વાસણ મેં ગેસ પર મૂકી દીધું છે. એની અંદર હું પહેલાં થોડું મીઠું નાખીશ. 5 થી 6 સ્પૂન ભરીને મેં એમાં નમક એડ કર્યું છે. એ નમકને ફરીથી તમે બીજી વખત ક્યારેક કેક બનાવો કે કાંઈ બેકરી વસ્તુ બનાવો ત્યારે એનો યુઝ કરી શકો છો. તો એની અંદર હું એક સ્ટેન્ડ પણ રાખવાનું છું, જે મેં ડબલ સ્ટેન્ડ રાખ્યું છે. હવે હું આ પેનને ગરમ કરવા માટે રાખીશ. સ્લો ગેસ પર રાખવાનું છે. હવે આપણે જોઈએ આ કેરેમલ થોડુંક થીક થઈ ગયું છે, જાડું થઈ ગયું છે. હવે એની અંદર મેં જે નટ્સ અને ડ્રાયફ્રૂટ્સ પલાળ્યા છે એની અંદર હું એડ કરીશ. ડ્રાયફ્રૂટમાંથી જ્યુસને લેવાનું નથી, ફક્ત ડ્રાયફ્રૂટ જ લેવાનું છે. એને જોઈએ તો ચાળી નાખવાનું, પણ જ્યુસ ફેંકવાનું નથી. પછી
એમાં કામ લાગશે. બધું ડ્રાયફ્રૂટ્સ અને નટ્સ હું ચાસણીની અંદર ગોળના કેરેમલમાં હું એડ કરી રહી છું. હવે આ બધાને હું મિક્સ કરીશ. કેરેમલ અને ડ્રાયફ્રૂટ્સને હું મિક્સ કરી રહી છું. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. મોટું વાસણ લીધું છે, એની અંદર મેં આ ચાળણી રાખી છે. એના અંદર એક મોટો બાઉલ ભરીને હું મેંદો લઈ રહી છું. આ હાફ ચમચી, અડધી ચમચી બેકિંગ પાવડર છે. 1/4 સ્પૂન ભરીને હું બેકિંગ સોડા લઈ રહી છું, જે પાવ ચમચ છે. અડધી ચમચી સૂંઠનો પાવડર લેવાનો છે. 1/4 સ્પૂન ભરીને લવંગનો પાવડર છે. આ અડધી ચમચી દાલચીની એટલે કે તજનો પાવડર પણ લઈ રહી છું. આ 1/4 સ્પૂન ભરીને હું જાયફળનો પાવડર લઈ રહી છું. 2 ચમચી આ દૂધનો પાવડર છે. હવે આ બધા મિશ્રણને આપણે ચાળી લઈશું. ચાળવાથી શું થાય કે કોઈ ગરમ મસાલામાં કંઈ આખો ટુકડો રહી ગયો હોય તો એ મોંમાં ન આવે, એટલા માટે આને ચાળવું જરૂરી છે. હવે તમે જુઓ, લોટ ચડાઈ ગયો છે, પણ જે આખો મસાલો છે, જે દાલચીની વગેરે, એના થોડા પીસીસ રહી ગયા છે, તો એ આપણે એની અંદર એડ નથી કરવાના, એને આપણે કાઢી લઈશું. હવે આ બધાને આપણે મિક્સ કરી લઈશું. હવે આપણને બધાને મનમાં વિચાર આવતો હશે કે આમાં ગરમ મસાલો શાને માટે નાખે છે. તો જેવી રીતે આપણે ઠંડીની સિઝનમાં અડદિયા બનાવીએ છીએ, ગુંદર પાક બનાવીએ છીએ, મેથીના લાડુ બનાવીએ છીએ, શાને માટે? ઠંડી હોય છે એટલા માટે. તો ક્રિસમસ પણ ઠંડીમાં જ આવે છે, એટલે એમાં આ બધા ગરમ મસાલાનો ઉપયોગ કરે છે. બાઉલ મેં લઈ લીધું છે. એમાં હું 1 મોટી ચમચી ભરીને આ જેગરી પાવડર છે. આમાં આપણે સાકરનો યુઝ નથી કરી રહ્યા. આપણે જે કપથી મેંદો લીધો છે એ જ કપના માપથી હું 1/4 કપ ભરીને દહીં લઈ રહી છું. સેમ બાઉલના માપથી આપણે 1/4 કપ ભરીને તેલ પણ લેવાનું છે. 4 થી 5 ડ્રોપ્સ વેનીલા એસેન્સના લેવાના છે. હવે આ બધા મિશ્રણને આપણે એક વિસ્કની મદદથી મિક્સ કરીશું. દૂધ અને તેલ અને જેગરી એટલે ગોળનો પાવડર, એને બધાને આપણે મિક્સ કરીશું. આખો કેક બનાવવામાં મેં ફક્ત 4 ચમચ શુગરનો ઇસ્તેમાલ કર્યો છે, એ પણ કેરેમલ બનાવવા માટે. બાકી મેં ગોળનો જ ઉપયોગ કર્યો છે. હવે આ બધું મિશ્રણ એક રસ થઈ ગયું છે. હવે આપણે આમાં આ બધું કેરેમલવાળું ડ્રાયફ્રૂટ્સ અંદર એડ કરી દઈશું. ડ્રાયફ્રૂટને પણ આપણે ઓઇલ અને દહીંની સાથે મિક્સ કરી દઈશું. માટે મેં એક ટીનનું વાસણ લઈ લીધું છે. તમારા પાસે જે બી અવેલેબલ હોય એમાં તમે બનાવી શકો છો. તો એને હું પહેલાં થોડું ઓઇલથી ગ્રીસ કરીશ. આના અંદર મેં બટર પેપર લગાવી દીધું છે. આ અમૂલનું બટર પેપર મેં સાચવીને રાખેલું. અગર તમારા પાસે ન હોય તો ખાલી આ વાસણને ગ્રીસ કરો અને એના ઉપર ડ્રાય મેંદો છીડકી દેવાનો, અને પછી તે મેંદો ખંખેરી નાખવાનો. પછી તમે અંદર બેટર નાખી શકો છો. હવે આપણે આ કેરેમલવાળું અને નટ્સવાળું, ડ્રાયફ્રૂટ્સવાળું સિરપ આપણે આની અંદર એડ કરી દઈશું. હવે આ મિશ્રણને આપણે મિક્સ કરીશું. ઘટ્ટ લાગે છે એટલે આપણે જે ડ્રાયફ્રૂટ સોક કર્યા હતા, ભીંજાડીને રાખ્યા હતા, એનું જ્યુસ થોડું આપણે આમાં એડ કરીશું. ફ્રૂટનું બધું જ જ્યુસ મેં આમાં વાપરી વાળ્યું છે. આનું મિશ્રણ થોડું ઘટ્ટ જ રાખવાનું હોય છે. તો આને હું હવે ગ્રીસ કરેલા વાસણની અંદર એડ કરીશ. હવે આ બેટરને આપણે થોડું ટેપ કરવાનું છે. આમ વાસણને હું આ પ્રી હીટ કરેલા વાસણની અંદર રાખી રહી છું. એને ઢાંકીને મિનિમમ 40 થી 45 મિનિટ સુધી રાખવાનું છે. પણ હમણાં 2 મિનિટ પછી હું એની ઉપર થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરીશ, ને તો એ નીચે બેસી જશે. આ કાજુ, બદામ, ચેરી અને તૂટી ફૂટી મેં લીધી છે. એના અંદર આપણે થોડો મેંદો છાંટીશું. આને પણ આપણે મેંદાથી કોટ કરીશું, જેથી એ ડ્રાયફ્રૂટ નીચે ન બેસી જાય. હવે આ ડ્રાયફ્રૂટ હું કેકની ઉપર સ્પ્રિંકલ કરીશ. 2-3 મિનિટ થઈ ગઈ છે. હવે આ ડ્રાયફ્રૂટ જે મેં મેંદાથી કોટ કર્યું છે, હું એને એની ઉપર રાખી રહી છું.
અગર પહેલાંથી નાખશું તો એ નીચે બેસી જશે. ઢાંકણ ઢાંકીને 40 થી 45 મિનિટ સુધી બેક કરીશું. ગેસને એકદમ મીડિયમ રાખવાનો છે. કેકને પેનની અંદર મૂક્યા પછી 45 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે જોઈએ 45 મિનિટ્સ પછી આપણો કેક ક્યાં સુધી પહોંચ્યો છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણો કેક બહુ જ સરસ ફૂલાઈ ગયો છે. હવે એક નાઈફની મદદથી આપણે ચેક કરીશું કે આપણો કેક અંદરથી કાચો તો નથી ને. એક છરી લઈશું. જો આપણી છરી એકદમ કોરી નીકળે તો સમજવાનું કે એ બની ગયો છે. ના, મિડલમાં હજી નથી બન્યો, તો હજી એને આપણે 5 મિનિટ્સ રાખીશું. 5 મિનિટ પછી આપણે ચેક કરીએ કે હવે આપણો કેક બન્યો છે કે નહીં. એ જ છરીને હું અંદર પ્રેસ કરીને જોઈ રહી છું કે આપણી છરી કોરી નીકળે છે કે હજી ભીની છે. આપણી છરી એકદમ કોરી નીકળી છે, એનો મતલબ આપણો કેક બની ગયો છે. તો હું હવે ગેસને બંધ કરીશ અને આ ટીનને હું પેનમાંથી બહાર કાઢી લઈશ. કેક હવે ઠંડો થઈ ગયો છે. એમાંથી હું હવે બટર પેપર કાઢી લઈશ. આ તમે જુઓ, એકદમ ઇઝીલી કેક આપણો નીકળી ગયો છે બહાર. હવે આ બટર પેપરને આપણે કાઢી નાખવાનું છે. આખું બટર પેપર ઇઝીલી નીકળી ગયું છે. જુઓ કેટલો સ્પોન્જી લાગે છે. જો હું એને પ્રેસ કરું છું તો એ વાપસ ઉપર આવી જાય છે. ને મેં એક સર્વિંગ ટ્રેમાં કાઢી લીધો છે. હવે હું તમને કટ કરીને બતાવું છું. બહુ જ સોફ્ટ લાગી રહ્યો છે. આ જુઓ, અંદર કેટલી બધી જાળી છે અને એકદમ સોફ્ટ છે. ક્રિસમસ કેક રેડી કરી દીધો છે. એકદમ ક્રિસમસનો માહોલ તૈયાર કર્યો છે મેં. એવું લાગી રહ્યું છે કે જાણે કોઈ મહેમાન કેક ખાવા માટે આવ્યા છે અને એના પાસે મેં કેક સર્વ કરીને રાખ્યો છે. બધા મારા વ્યુઅર્સને મારા તરફથી મેરી ક્રિસમસ. અગર આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ મને કમેન્ટ્સમાં બતાવજો. આજનો વિડીયો મેં ગુજરાતીમાં બનાવ્યો છે. કોઈ મારા વ્યુઅર્સ કહે છે કે તમે ગુજરાતીમાં કેમ નથી બનાવતા, તો એમના માટે આજનો આ વિડીયો મેં બનાવ્યો છે ગુજરાતીમાં. તો તમે લોકો જરૂર જોજો. તો અગર આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.